છે ને પાડો નથી શું ને તરી ગ કઈ દે બસ કઈ દીધું ને ગ બસ ભૂલ બોલ પેલા આ ક્યાં લે કે બસ તું એ તો અમારું ધર્મ બેબી આવી ગઈ છે અને ઈ હવે આપણને રમ કરે છે આમ જો ક્યાં જીવને શાંતિ છે. હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો કેસે વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. ગુડ મોર્નિંગ ધર્મ બેબી ગુડ મોર્નિંગ. હજે એમ નાયા વગર ના સહી અમે બે નાયા વગર ના સૌ એને ફોન જોતો હોય ફોન આપણે પકડવીને એટલે આઈ આમ જોને પડી પડશે હેઠો આ કે જાને આ જો એન બા આ કે જા એના બા હેલો કહી દે હેલો હાય ગો કહી દે એટલે છે ને પાડો નથી શું ને તરી લેવી હવે ગો કહી દે બસ કહી દીધું ને ગ ધર્મ થોડીક બારી ખોલું ઓલા માથા સડી સાડી આપણે કપડાં બપડે હૂકવી દીધા છે અને વાગી ગયા છે 9:30 થોડીક વાર છે ને આપણે બધું કેમ થઈ ગયું છે ખાલી પોતા મારવાના બાકી છે. આજ તો આજે નાની આવ્યા છે ને તો નાનીએ એક કામ કરી દીધું એટલે અમારે એક કામ ઓછું થઈ ગયું છે. અને આ જો ટંડુરિયું બેહી ગયો એને ક્યારનું ખોળામાં આવું તો હું બોલું ને એટલે મારે હારવું જોવે ગ કહી દે ગ બેહું હોય હજી હું ઈંડોળામાં બેહીશ ને તો ઈંડોળામાં બેહવું હોય છે. 10 વાગી ગયા છે ને હું આજે નાઈ ધોઈને ફ્રી થઈ ગઈ છું. આજે તો મેં વહેલું ફ્રી થઈ ગઈ કેમ કે આજે બા હતા એટલે બાએ બહુ બધું કામ કરી દીધું એટલે હું વહેલી ફ્રી થઈ ગઈ અને ભાભી પણ ફ્રી થઈ ગયા બધા ફ્રી થઈ ગયા આજે તો ઘરમાં. અને મેં વહેલું નાઈ લીધું ને ભાભી તો અમને સુરાવે છે એટલે એ હજી કામ કરે છે થોડું ધર્મનું. અને આપણે હવે બેસી ગયા છે મસ્ત સનસ્ક્રીન લગાવીને નીચે. આજે વાતાવરણ મસ્ત છે તડકો નથી પણ બફારો બહુ છે ગરમી બહુ થાય છે. ફ્લેટમાં એટલી ગરમી થાય છે તો શેરીઓમાં કેમ બધા રહેતા હશે કોને ખબર. પવન જ નહીં જરી કે કેટલો પવન હોય મારા કપડાય ન રહેવા દે એટલો પવન હોય. આપણે મસ્ત એસી નીચે બેસી ગયા છે હવે એસી કરી દીધી છે શરૂ 5 જ મિનિટ બેહાનું છે પણ આજે જવાનું છે બ્યુટી કે કેટલા ટાઈમ પછી હું બ્યુટી કે જાઉં છું. આજે વહેલી ફ્રી થઈ ગઈ છું તો જઈ આવું બ્યુટી કે ત્યાં થોડું ઘણું કામ છે એ કરી આવું. ચલો આપણે બ્યુટી કે ઘરે આવ્યા છે અને હવે આપણે પાછું બ્યુટી કે જવાનું છે જમવા હાટે ઘરે આવીશું અને જમીન હમણાં જવાનું છે કેમ કે આપણે આવવાના છે રેડી થવા વાળા એટલે પાછું જવાનું છે ફટફટ બ્યુટી કે રેડી થવાના છો કે મોડા આવવાના છે એટલે 2 વાગે 2:30 વાગે આવવાના છે ને પાછું જવાની છે બ્યુટી કે. આજ તો આપણા પાર્લરે તૈયાર થવા વાળા આવી ગયા છે અને તૈયાર થઈ ગયા છે હવે એ લોકો એના ફંક્શનમાં જાય છે. કેવું લાગ્યું તમને? બહુ સરસ લાગ્યું કિસી દીદીએ બહુ સરસ તૈયાર કર્યા હે ને શરમાઈ જાય પાછા બહુ વ્લોગમાં બોલી તો બસ ભૂલ બોલ પેલા આ ક્યાં લે કે બસ તું એ તો કિસી દીદીને અમે રેડી થવા આવ્યા છે ને બહુ સરસ રેડી કરે છે. તમે પણ બધા અહીંયા તૈયાર થવા આવજો. ઓકે થેન્ક યુ. અમારા હજી મિરર લગાવવાનો નથી પણ તો આમાં બધા રેડી થઈ ગયા છે વાંધો નથી આવ્યો. હેલો 5 વાગી ગયા છે અને હું પીઝા ખાવા આવી ગઈ છું. પહેલાં મેં મારા ઓર્ડર તો પ્લેસ કર્યા પછી હું પૈયાનગરમાં જઈ એવી અને હવે મને ભૂખ લાગી એટલે હું આવી ગઈ પીઝા ખાવા. હું ને મારી ફ્રેન્ડ બે પીઝા ખાવા આવી ગયા પણ ફ્રેન્ડને વિડીયોમાં નથી આવું એટલે હું એ મારા દાંત કાઢીશ એટલે હું પીઝા ખાઈ લઉં હવે મસ્ત અને પછી આપણે જવાની છે જુડિયોમાં. આપણે થોડીક શોપિંગ કરવી છે એટલે આપણે જુડિયોમાં જઈને શોપિંગ કરી આવીએ. સસ્તું લેવાની તો આપણે મોંઘું નથી લેવાનું બહુ કે આપણી પાસે થોડાક જ પૈસા છે એટલે આપણે સસ્તું લેવાનું છે. દેખો અમારો ઓર્ડર આવી ગયો છે ને હવે આપણે ખાઈ લઈએ. મસ્ત ઠંડુ આવી ગયું છે ગરમીનું ઠંડુ પી લઈએ. સારું ચાલો હવે તો મને બહુ ભૂખ લાગી છે જોઈને તો ખાઈ લેવી. આપણે તો જુડિયોમાં પહોંચી ગયા છે જુડિયોમાં આવીને સંપલ જોવી પણ કાંઈ ખબર પડતી નથી કેવા પ્રકારના સંપલ લેવા. સંપલ દેશી ભાષા સંપલ. અને અહીંયા જો નાનું બેબી આવી ગયું છે ને આપણે મિરરમાં દેખાવી સવી. હવે શૂઝ જોવાના છે કેમ કે આપણે જવાનું છે 9મા મહિનામાં બહાર એટલે એની માટે શૂઝ તો જોવા પડશે ને.
હેલો લે એને હોકાર આપવો જ પડે હો. આપણે ઘરે આવી ગયા છે. ઘરે આવે તો ધરમ બેબી જાગી ગઈ છે. જાગીને રમે છે. ધરમ બેબી ના આધાર કાર્ડ આવી ગયું છે. ધરમ બેબી ના આધાર કાર્ડ લેવા ગઈ હતી હું. આમાં છે આના આધાર કાર્ડ કાઢી નાખ્યું છે. ધરમ બેબી ના આધાર કાર્ડ નો ફોટો બહુ મસ્ત આવ્યો છે. થોડું ઊંચું જોવે એવો આવ્યો છે. ધરમ બેબી મોઢા ન લખાય ભૂખવાળું ખાય બધું લબા લેદી આના મોઢામાં નાખીએ તો ખુશ થઈ જાય હો ઈ આપણને જોઈને તો. હાલો 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 કેમ માસાની હજી નથી આવ્યા? नहीं के दुकाने गया से तो वो तापांगे ताजा है के ઠીક के दुकाने गए मेल करते शो बोले पूरे में ઠીક can you બારી જામી ગયું છે ધરમને. બારી જામી ગયું છે એમ. man हम बात कर रहे सोया करे આવતે ને हेलो આપણે હિંચકામાં બેઠા હતા એટલે ધરમ બેબીને હક નતો એટલે આપણે એને હિંચકામાં લઈ લીધા છે. ધરમ બેબી હાશ કટલો તો ઈ કોટામાં આવી જાય છે. હાશ ધરમ બેબી ગો ગો ધરવા ગો ગો હું તો જઈને તો તાસો ઘડીક જ હું તો હશે ને तो ऐसे ઘડી ખૂતું છે. હબો પર હોર ખાઈને ઊંઘ કરી લીધી હતી ને સવારમાં. દાંત પણ કાઢે. રાધે રાધે કરો લો. રાધે 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 રાધે. આવજો. મમ્મીના મમ્મી વયા ગયા. ધરમ રોવે છે. આય ધરવામ હેલો ટાટા કહેતે ટાટા ટાટા ભાવે બા એ બા લંગડા બેન એના મમ્મીને બાય કહેવા જાય છે. હાલો ભાઈ નાની વયા ગયા છે ને હવે 7:30 થઈ ગયા છે ને આપણે રાંધવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે રાંધી નાખીએ. એ ધરવા બેબી એને આરે જાવ હોઝી આમ જૂત ખરા ડિસ્કો કરે છે આમ તો પાહા ન જાતો. પરાગસ થઈ ગયા છે ને અમે લોકો નવરા થઈ ગયા છે. ધરવા બેબી રમે છે હવે એને રમવું નથી રોવે છે. ચડાવવું હશે હવે. આ ધરવા બેબુ પપ્પા ટીવી જોવે છે. દેખી રોકેલો છે પપ્પાએ. ભાભી હજી રસોડામાં પોતું મારે છે. હું નવરી થઈ ગઈ છું. ઢીંગા મામો ઢીંગ ઢીંગ. અમારા ભાઈ તો નવરું જ હોય છે. करे से આ ભાઈ कॉल करे से શી આવે છે પાછું. अरे ला फोटो ब करे હવે એને છે ને નાડ્રેસ પહેરાવી હુવાની જ કોશિશ કરશે. હુઈ જાય તો વેલા હાર કા લા છે કઈ બાનું જીવને શાંતિ તાતીઓ ભાંગો છે તોય. બધા બહાર બેઠા હતા ને હું રૂમમાં વહી આવી છું કેમ કે મારે કરવાનું છે વિડીયો એડિટિંગનું કામ એટલે હું રૂમમાં વહી આવી છું. આપણે રોજનું કામ છે 10 વાગ્યા પછી વિડીયો એડિટિંગથી 10 થી 12 11:30 12 જેટલું કે જેટલા મિનિટનો વિડીયો એટલી વાર લાગે એડિટ કરવામાં ને. સારું ચાલો હવે હું મારું કામ પતાવી દઉં. આપણે વિડીયો અપલોડ કરતા હતા ને તે અમારું ધરમ બેબી આવી ગયું છે અને એ હવે આપણને હેરાન કરે છે. આમ જો ક્યાંય જીવને શાંતિ છે. હું જોતું છે દીકો હે દીકુડી કાનુડી જોતી છે. ઢીંગમાં મડાય
હલો કે દે હવે અમારે હુઈ જવાનો ટાઈમ થઈ ગયો છે બધા હુઈ જાજો અને હું હુઈ જઈશ કે દે હુઈ જઈશ કાંઈ જીવને એટલે ક્યાં એટલે ક્યાં હોય દીકરોને શાંતિ ઢીંગમાં મોરાયુની પથરી વિસરી થયો ઢીંગમાં મોરાયુની ક્યાં જવું છે હે ફોન જતો છે ફોન એક્સરસાઇઝ કરો Hey! Hey! દાદા 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 બિચારો સકલો ઉઠા હા ઈ તો નાઇટસ વેટસ પહેરીને તૈયાર થઈ ગયો છે ડાયપર બાયપર ચડાવી દીધું છે અને હુઈ જા હાલા વાલા કાંતી સેનો અમને હાલા તો ગાવાસ નોંધે રાઈડે રાઈડ બાય બાય ક્યાં ઈ હરી નેઠો વયો ગયો છે હે કા વયો ગયો આજનો વિડીયો અમે અહીંયા જ પૂરો કર્યો છે કેમ કે રમતા વાગી ગયા છે જાજા ને હવે અમારે હું છે આને હું છે આયરો હોય છે હવે સારું ચાલો અમારા વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કાલે મળીએ ફરીથી નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ બાય બાય કહી દો બાય બાય